નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર નિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલી તેમાં રિપોર્ટર દિનેશ ભગત. અમરેલીમાં આવેલા જાણીતી બ્લડ બેંક રેડ ક્રોસમાં દર્દીઓ પાસેથી મન માંગી રકમ લઈને આપવામાં આવે છે લોહી. સરકારી અને માનવતાની રાહે થેલેસીમિયા, બ્લડ કેન્સર અને પ્રસ્તુતિ માટે દાખલ થયેલ મહિલાઓ માટે બ્લડની જરૂરિયાત પર બ્લડ બેંક દ્વારા વિનામૂલ્ય બ્લડ દેવાનું હોય છે. પરંતુ અમરેલી રેડ ક્રોસ બ્લડ બેંક દ્વારા ₹300 થી લઈને ₹1000 સુધીનો ચાર્જ લઈને આપી રહ્યા છે. શું આ અમરેલી જિલ્લા આરોગ્ય તંત્રને આ ગેરરીતિની જાણ નથી? શું આરોગ્ય તંત્ર આ બાબત કોઈ પગલાં ભરશે? બ્લડ કેન્સર, પ્રસ્તુતિ અને થેલેસીમિયા જેવા દર્દીઓને તાત્કાલિક અને નિઃશુલ્ક બ્લડ મળી રહે તે માટે આરોગ્ય તંત્રએ બ્લડ બેંકો કડક સૂચનાઓ આપીને ગેરરીતિ અટકાવવી જોઈએ. અમારા મીડિયાના રિપોર્ટરને ધ્યાનમાં આવતા બ્લડ કેન્સરના દર્દીએ બ્લડ બેંકમાં આપેલ પૈસા પરત કરાવ્યા હતા. જુઓ આ રિપોર્ટમાં. તો ક્યાં ગામથી આવો છો તમે? બાબાપુરથી. આ બ્લડ લેવા માટે ક્યાં ગયા હતા? રેડ ક્રોસમાં. ત્યાંથી બ્લડ આપ્યું? નહીં, બ્લડની મારે જરૂરિયાત નથી ને એટલા માટે મેં કેન્સલ કરાવ્યું હતું. તો પણ એને મારી પાસેથી ₹300 લીધા. કેટલા રૂપિયા ચાર્જ લીધો? ₹300 ચાર્જ લીધો. હા, મેં આપી દીધા એમને. હા, શેનો સાથ લીધો એ કઈ જણાવ્યું તમને? એમ કીધું અમારી જે બ્લડ કમ્પ્લીટ કરવાની જે પ્રોસેસ થતી હોય એની અમારે આ બ્લડની ચાર્જ થાય એટલે. બ્લડની બોટલ આપી તમને? બ્લડ કેના માટે લેવા ગયા હતા? તોય સાથ લીધો એમનો? બ્લડ કેના માટે લેવા ગયા હતા? કેન્સર છે મારા શાળાને, એના માટે હું બ્લડ અહીંયા લેવા ગયો હતો. એટલે મારે જરૂરિયાત નથી એટલે મેં ફરી વાર એમ કીધું મારે જરૂરિયાત નથી એટલે કે તો તમારે ₹300 જે અમારી આ પ્રોસેસ થાય બ્લડ કમ્પ્લીટ કરવાની. તમે ડોનર ક્યાં આપ્યા? સિવિલમાં આપ્યા? હા, સિવિલમાં આવ્યા ઉપર જ આપ્યા. વાંધો. તમે ડોનર સિવિલમાં આપ્યા અને ચાર્જ રેડ ક્રોસમાં લીધો? વાંધો. તમારું નામ? કિશોરભાઈ મેઘજીભાઈ રાઠોડ. હા. ગામ તોરી, જિલ્લો અમરેલી, કુકાવ તાલુકો. અહીંયા 8 વર્ષનો બાબુ છે મારો. થેલેસેમિયા નામનો એને રોગ છે. હું 8 વર્ષથી આ અમરેલી સિવિલમાં એમની ટ્રીટમેન્ટ સારવાર લઉં છું, બ્લડ ચડાવું છું. આજે અહીંયા અમરેલી સિવિલની અંદર મને બ્લડ ઓ પોઝિટિવ નથી એમ કહેવામાં આવ્યું. પછી એક ભાઈ આવ્યા મારી સાથે અને રેડક્રોસ બ્લડ બેંક છે ત્યાં અમે ગયા એ ભાઈ સાથે. અને એ રેડક્રોસ બ્લડ બેંકવાળા સાહેબે એમ કીધું કે ભાઈ ₹1000 થશે ઓ પોઝિટિવનું. પછી એમને મેં મારી થેલેસેમિયાની બુક બતાવી સિવિલની, તો એણે એમ કીધું કે ભાઈ એ અહીંયા કાંઈ નહીં ચાલે, ₹1000 આપો તો જ તમને બ્લડ મળશે. પછી મેં મારા બાબાને ₹1000 આપી અને બ્લડ લીધો ત્યાંથી અને અત્યારે બ્લડ ચાલુ છે ચડાવવાનું. તમે કીધું એને કે થેલેસેમિયા છે? હા, મેં એમને થેલેસેમિયા છે એમ કીધું અને આ બુક પણ એમને થેલેસેમિયાની બતાવી. આ બુક અહીંની છે અમરેલી સિવિલ હોસ્પિટલની. બરોબર. અને આ ગવર્મેન્ટ બુક છે અને ગવર્મેન્ટની થકે થેલેસેમિયા, એનેમિયા કે આ બે રોગના દર્દીને બ્લડ ફ્રી આપવામાં આવે છે ગુજરાત ભારતની અંદર. પણ છતાંય આ બ્લડ બેંકવાળાએ મારી પાસે અત્યારે ₹1000 લીધો અને એક બોટલ બ્લડ આપ્યું. ₹1000 પહોંચ ક્યાં છે તમારી? હા, અત્યારે છે મારી આગળ ₹1000 પહોંચ છે. અને ₹1000 લઈને શું કીધું એને? ₹1000 લઈને એમ કીધું કે હવે તમે બ્લડ જમા કરાવી જાજો એક બોટલ, ત્યારે તમને ₹200 પરત મળશે. ₹800 તો તમારે ભરવાના રહેશે. અને આ એમની બુક છે સિવિલ હોસ્પિટલ અમરેલી. બરાબર છે. પછી અત્યારે બ્લડ મળી ગયું તમને? હા, અત્યારે મને બ્લડ મળી ગયું છે ₹1000 આપીને. ₹1000? હા, ₹1000 એમને આપ્યો છે. તમે શું હવે આ સરકારને કંઈ કહેવા માંગો છો? હા, સરકારને એ કહેવા માંગુ છું કે સાહેબ, આપણા નિયમ મુજબ જે થેલેસેમિયા નામના રોગના દર્દીઓ છે એમને બ્લડ ફ્રી આપવામાં આવે છે. તો આ બ્લડ બેંકવાળાએ મારી પાસેથી ₹1000 લીધો. એ શા માટે લીધો? તમે શું કામ કરો? હું અત્યારે મજૂરી કરું છું. બરાબર. તમે સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં ગયા હતા તો શું કીધું? હા, ત્યાં મને એમ કીધું કે અત્યારે ઓ પોઝિટિવ બ્લડ અહીંયા છે નહીં. પછી ના છૂટકે મારા બાબાને બ્લડ ચડાવવાનું હતું એટલે એક ભાઈ મારી સાથે આવ્યા અને રેડ ક્રોસ બ્લડ બેંકમાં ગયા. તેણે કીધું કે ઓ પોઝિટિવ બ્લડના ₹1000 થશે. પછી મેં એમને વિનંતી કરી કે સાહેબ, હું થેલેસેમિયા નામનો મારા છોકરાને રોગ છે અને હું અહીંયા હર વખતે ચડાવું છું અમરેલી સિવિલમાં. એમને મેં બુક બતાવી તોય છતાંય એમણે એમ કીધું ભાઈ ₹1000 તો થશે તો જ બ્લડ મળશે. ના છૂટકે મારે બ્લડ લેવું પડ્યું ₹1000 દઈને. ઓકે. અત્યારે તમારો છોકરો ક્યાં દાખલ છે? અત્યારે સિવિલ હોસ્પિટલમાં, નવી બિલ્ડિંગ, 3જા માળે. બરાબર. ઓકે. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.